નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી રામ હાઈસ્કૂલ થરાદની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. છેલ્લા વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે સજીવ એટલે કે સજીવ વિશ્વ આપણું જે ફર્સ્ટ યુનિટ છે એના વિશેની ચર્ચા સ્ટાર્ટ કરેલી અને એની અંદર આપણે સજીવ શું છે એ તમામ બાબતો વિશે ચર્ચા કરેલી કે સજીવના પાયાના લક્ષણો કયા કયા હશે એના વિશે અને થોડું બેઝિક જે બાયોલોજી સબ્જેક્ટ છે જીવ વિજ્ઞાન વિશે ચર્ચા કરેલી. તો હવે આ લેક્ચરની અંદર આપણે આપણું જે યુનિટ છે એને કન્ટિન્યુ કરીશું. તો અહીં આપણે સજીવ વિશ્વની અંદર સજીવ વિશ્વ વિશે થોડો વધારે આગળ અભ્યાસ કરીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જાણીએ છીએ કે સજીવ વિશ્વ એ અદ્ભુત છે. સજીવ વિશ્વ કેવું છે? અદ્ભુત છે. હવે સજીવ વિશ્વ અદ્ભુત એટલા માટે છે કે સજીવ વિશ્વની અંદર ઘણા બધા પ્રાણીઓ, પક્ષીઓ, મનુષ્યો, કોષો, વનસ્પતિ, વેલા, ક્ષુપ ઘણો બધો આવેલો છે. આ બધાની અંદર વિવિધતા જોવા મળે છે. અને વિવિધતા કેવી? વિવિધતા જોઈએ તો દરેક એકથી ચડિયાતું, દરેકનો રૂપ રંગ એકથી અલગ હોય છે, એકથી અલગ જોવા મળે છે. તો એ ઉપરથી આપણે કહી શકીએ કે સજીવ વિશ્વ એ કેવું છે? અદ્ભુત છે, વિશાળ છે, જેની અંદર ઘણી બધી વિવિધતા રહેલી છે. અને આ બધી વિવિધતાઓ છે એને આપણે માણવાની છે અને એના વિશેનો અભ્યાસ કરવાનો છે. પછી જોઈએ કે એની વિવિધતાની અંદર કેવા કેવા વિવિધતાઓ છે. તો સજીવ વિશ્વના કુદરતી નિવાસસ્થાનો અલગ અલગ પ્રકારના છે. એમાં આપણે પ્રથમ નિવાસસ્થાન જોઈએ તો ઠંડાગાર પર્વતો. ઠંડાગાર પર્વતો એટલે કે જ્યાંનું ટેમ્પરેચર -0°C કરતાં પણ ઓછું છે એ ટાઈપના પર્વતોની અંદર પણ સજીવો જીવંત છે અને એ સજીવો એ પર્યાવરણની અંદર સર્વાઈવ કરે છે. તો એવા સજીવો પણ આવેલા છે. પછી પાનખર જંગલો. હવે પાનખર જંગલો છે, પાનખર જંગલોમાં શું હશે? વરસાદનું પ્રમાણ ઓછા હશે, કાંટાવાળા ઝાડ ઝાકડાઓ હશે. તો એ બધાને ખાઈ અને જીવંત રહેવાવાળી પ્રજાતિઓ હશે સજીવોની. અને એ રીતના જંગલો બનેલા હશે જેનું જે ટેમ્પરેચર છે, ટેમ્પરેચર એ કેવું હશે? હાઈ હશે. ટેમ્પરેચર 37°C કરતાં પણ વધારે હશે. તો ત્યાં હાઈ ટેમ્પરેચર હશે. પછી મહાસાગરો આપણે જોઈએ છીએ કે વિશ્વની અંદર 7 મહાસાગરો આવેલા છે. દરેક મહાસાગર છે એની સજીવ સૃષ્ટિ યુનિક છે. અને પૃથ્વીની અંદર લગભગ 4 ભાગની પૃથ્વી કરીએ તો એની અંદર 3 ભાગની અંદર માત્ર પાણી રહેલું છે. તો એ રીતના મહાસાગરો આવેલા છે, ઘણા બધા મહાસાગરો આવેલા છે પૃથ્વી ઉપર. એના પછી મીઠા પાણીના જળાશયો. આપણે ઘણા બધા જળાશયો ખારા પાણીના, જેવી રીતે લુનાર જળાશય છે જે રાજસ્થાનમાં આવેલું છે, એ રીતે દલ અને ભૂલ સરોવર કાશ્મીરમાં મીઠા પાણીના. તો આ રીતે ઘણા બધા મીઠા પાણીના જળાશયો આવેલા છે કે જે પણ જૈવ વિવિધતા ધરાવે છે. અને ત્યાં ઘણા બધા પક્ષીઓ અને પ્રાણીઓ બીજા દેશના હોય એ અમુક ઋતુઓ ગાળવા માટે આવતા હોય છે. એના પછી જોઈએ તો રણ અને ઉષ્ણવાસંતી વિસ્તારો. રણ એટલે મિત્રો કેવો વિસ્તાર કે જ્યાં સખત સૂકું છે, એકદમ સૂકો વિસ્તાર હોય એને આપણે રણ કહેતા હોઈએ છીએ, જ્યાં માત્ર રેતી સિવાય બીજું કંઈ જોવા મળતું હોતું નથી અને પાણીની દૂર દૂર સુધી કોઈ આશા દેખાતી નથી હોતી. એવા વિસ્તારને રણ કહીએ છીએ. દાખલા તરીકે આપણે ગુજરાતની અંદર કચ્છનું રણ લઈએ તો ત્યાં પણ ઘણી બધી પ્રજાતિઓ, નળકાંઠો જોઈએ તો ત્યાં ઘણા બધા પક્ષીઓ આવતા હોય છે શિયાળો ગાળવા માટે. ઘુડખર અભયારણ્ય આવેલું છે કચ્છની અંદર. તો રણની અંદર પણ ઘણી બધી પ્રજાતિઓનો વિકાસ થયેલો જોવા મળે છે. એ પછી જોઈએ તો ઉષ્ણ વાસંતી વિસ્તારો. હવે મિત્રો ઉષ્ણ વાસંતી વિસ્તારો એટલે કેવા? હોટ સ્પ્રિંગ્સ. હોટ સ્પ્રિંગ એટલે કે જ્યાં ગરમ પાણીના ઝરાઓ હોય, જે બી ગરમ પાણીના ઝરાઓ છે એને આપણે હોટ સ્પ્રિંગ કહેતા હોઈએ છીએ. આપણે ગુજરાતની અંદર 2-3 જગ્યાએ જે ગરમ પાણીના ઝરાઓ આવેલા છે જ્યાં આપણે સ્પેશિયલી શિયાળાની અંદર જતા હોઈએ છીએ. તો એ બધા ગરમ પાણીના ઝરાઓ, એની અંદર પણ ઘણા બધા માઇક્રો ઓર્ગેનિઝમ, જે સૂક્ષ્મ જીવો કહી શકાય, બેક્ટેરિયા છે, ફૂગ છે, લીલ છે, આ બધા આવા ગરમ પાણીના ઝરાઓની અંદર વાસ કરતા હોય છે. તો એના વિશે આપણે ચર્ચા કરીશું. પછી કુદરતી નિવાસસ્થાનમાં જોવા મળતા સજીવો. હવે કુદરતી નિવાસસ્થાનોની અંદર ઘણા બધા સજીવો જોવા મળે છે. દરેકની અલગ અલગ વિવિધતા હોય છે. 2-4 વિવિધતાના ઉદાહરણો લઈએ તો કે ઝડપવાન ઘોડો. કેવો? ઝડપવાન ઘોડો. પછી
સ્થાનાંતરિત પક્ષીઓ. સ્થાનાંતરિત પક્ષીઓ મતલબ કે કોઈ પર્ટિક્યુલર, ધારો કે ઠંડા પ્રદેશમાં રહેવાવાળું પક્ષી છે અને ત્યાં ગરમી વધી ગઈ તો એ શું થશે, જ્યાં ઠંડો પ્રદેશ છે ત્યાં આવશે. તો શિયાળાની અંદર ઘણા બધા પક્ષીઓ, જે નળ સરોવર અને નારાયણ સરોવર છે આપણું ગુજરાતનું, ત્યાં ઘણા બધા વિદેશી પક્ષીઓ આવતા હોય છે અને એ વિદેશી પક્ષીઓને જોવા માટે આપણા ગુજરાતીઓની અને પ્રવાસીઓની ભીડો ઉમટતી હોય છે. તો એ બધા સ્થળાંતરિત પક્ષીઓ જોવા મળતા હોય છે. પછી પુષ્પાચ્છાદિત ખીણો. પુષ્પાચ્છાદિત ખીણો, જેને ઇંગ્લિશમાં આપણે શું કહીએ, વેલી ઓફ ફ્લાવર. શું કહેવાય? વેલી ઓફ ફ્લાવર. હવે વેલી ઓફ ફ્લાવર આવું તમને યાદ આવે કે આપણા ગુજરાતની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટી જે બનાવ્યું છે ત્યાં આવી વેલી ઓફ ફ્લાવર જોવા બનાવવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા પહેલાં ત્યાં ઘણા બધા અલગ અલગ જાતના ફૂલો છે એને પર્ટિક્યુલર ઉછેરવામાં આવ્યા છે અને આખો એક અલગ પ્રકારનો ગાર્ડન બનાવવામાં આવ્યો છે. એ બધા વેલી ઓફ ફ્લાવર. પછી હુમલો કરતી શાર્ક. તો શાર્ક માછલી છે, અચાનક હુમલો કરે છે. તમે યુટ્યુબ ઉપર વિડીયો જોઈશું શાર્કના, તો હુમલો કરતી શાર્ક એક યુનિક પ્રકારની છે, જેનું શરીર એકદમ તરવારાટ ભર્યું છે. એ પ્રકારની શાર્ક જોવા મળે છે. પછી આ જે કુદરતી નિવાસસ્થાનો છે એની અંદર સુંદરતા હોય છે, એકદમ નયન રમણીય દ્રશ્યો સર્જાતા હોય છે. એની અદ્ભુતતા અને એકબીજા સભ્યો વચ્ચે થતો જે સંઘર્ષ અને સહકાર છે એ આપણને નવાઈ પ્રમાણે હોય છે. સંઘર્ષ અને સહકાર આ શબ્દો વિશે આપણે જાણતા હોઈએ છીએ કે કોઈ પણ નિવાસતંત્ર હોય તો ત્યાં ખોરાક માટે સંઘર્ષ થતો હશે બે સજીવો વચ્ચે, બીજા ઘણા બધા રહેઠાણના પરિબળો માટે, અને આ બધા પરિબળો માટે હંમેશા સંઘર્ષ થતો રહેતો હોય છે. તો સહકાર, સહકાર એટલે બે સજીવો મળીને પણ રહેતા હશે તો એને સહકાર કહેવાય. તો સહકાર એટલે કે સહજીવન અને સંઘર્ષભર્યું વાતાવરણ હશે આ કુદરતી નિવાસસ્થાનની અંદર. હવે એ ચર્ચા કર્યા પછી આપણે જોઈએ તો કે જે સજીવો છે એ કેટલાક વિશિષ્ટ લક્ષણો ધરાવતા હોય છે. સજીવો છે એ મિત્રો કેટલાક વિશિષ્ટ લક્ષણો ધરાવતા હોય છે. તો એ વિશિષ્ટ લક્ષણો ધરાવે છે એ કઈ પ્રકારના વિશિષ્ટ લક્ષણો હોય છે? તો એક તો થઈ ગયું વૃદ્ધિ. વૃદ્ધિ એ સજીવનું વિશિષ્ટ લક્ષણ છે. બરાબર છે? તો અહીં આપણે જોઈએ કે વૃદ્ધિ એટલે શું? તો કે વૃદ્ધિ, વૃદ્ધિ એટલે કે કદમાં થતો વધારો, જેને આપણે વૃદ્ધિ કહીએ છીએ. જે કે કઈ પ્રકારનો હશે? તો કોષોની અંદર વિભેદન થઈ અને જે વધારો થશે, કોષીય વિભેદનથી થતો હશે આ પ્રકારની વૃદ્ધિનો વધારો. અને આ વૃદ્ધિ છે એ અમુક સમય સુધી થતી હશે, એટલે કે દરેક સજીવ છે એ વૃદ્ધિ પામતો હશે અને વૃદ્ધિ અને બીજું શું કરતો હશે? વિકાસ પામતો હશે. એટલે વૃદ્ધિ અને વિકાસ એ માત્ર એવું નથી કે એના શરીરની અંદર જ વધારો થાય, પણ એની વિચાર શક્તિની અંદર વધારો થાય, એની કાર્યક્ષમતામાં વધારો થાય, તો એને પણ વૃદ્ધિ અને વિકાસ આપણે કહી શકીએ છીએ મિત્રો. એના પછી બીજું સજીવનું લક્ષણ છે પ્રજનન કરવું. તો પ્રજનન એટલે શું? કે નવી સંતતિનું નિર્માણ. જે નવી સંતતિનું નિર્માણ થાય છે એને આપણે પ્રજનન કહીએ છીએ. તો આપણે આગળના અભ્યાસોની અંદર જોઈશું કે પ્રજનનના કયા કયા પ્રકારો છે અને સજીવો કઈ રીતે પ્રજનન કરી અને પોતાના જેવી આબેહૂબ મળતી આવતી નવી સંતતિનું સર્જન કરતા હોય છે. એના પછી પર્યાવરણની સભાનતા. પર્યાવરણીય સભાનતા. પર્યાવરણીય સભાનતા મતલબ મિત્રો દરેક સજીવ છે એ ચોક્કસ પર્યાવરણના પરિબળો સામે એક ક્રિયા દર્શાવતો હશે. ધારો કે કુદરતી પરિબળો આપણે લઈ લઈએ, વરસાદ, ઠંડી, ગરમી, તો એ બધા સામે પોતાની પ્રતિક્રિયા આપી અને એને રિસ્પોન્સ કરતો હશે. તો એ છે પર્યાવરણની સભાનતાઓ. એના પછી આપણે જોઈએ તો ચોક્કસ પ્રતિક્રિયાઓ, તો એ પર્યાવરણની સભાનતાઓ હશે એની અગેન્સ્ટમાં શું આપશે?
પ્રતિક્રિયા આપશે. તો એ પ્રતિક્રિયાઓ છે. પછી ચયાપચય. સજીવનું એક બીજું લક્ષણ છે ચયાપચય. ચયાપચય એટલે શું કરવું? પાચન કરવું ખોરાકનું. પાચન અને ઉત્સર્જન. તો પાચન અને ઉત્સર્જન, કોષીય વધારો કરવા માટે, નવા કોષોનું રક્ષણ કરવા, જૂના જે કોષો છે એમને રિપ્લેસ કરવા માટે ચયાપચયની ક્રિયાઓ થતી હશે. પછી સ્વયં જનન પામવાની ક્ષમતા. સ્વયં જનન પામવાની એટલે પોતાના જેવી નવી સંતતિ પ્રજનન કરી અને ઉત્પન્ન કરવાની ક્ષમતા. પછી સ્વ આયોજન. સ્વ આયોજન એટલે જે આપણે મકાનો બાંધીએ છીએ, પોતાનું રહેઠાણ બાંધીએ છીએ, ખોરાકનું રક્ષણ, ખોરાકનો સંગ્રહ કરીએ છીએ, એ બધી સ્વ આયોજનની પ્રવૃત્તિઓ છે. એટલે કે એ બધી પ્રવૃત્તિઓ કેવી છે? સ્વ આયોજન. એમાં શું આવે? રહેઠાણ, ખોરાક, આ બધું છે એ સ્વ આયોજનની પ્રક્રિયાઓ છે. પછી પરસ્પર આકર્ષણ અને એકબીજા પર પ્રભાવ. હવે પરસ્પર આકર્ષણ અને એકબીજા ઉપર પ્રભાવ એ વસ્તુ વિશે પણ મિત્રો આપણે જાણતા હોઈએ કે બે એક જ જાતિના અથવા વિરુદ્ધ જાતિના સજીવો હોય એ એકબીજા પ્રત્યે આકર્ષિત થતા હોય છે. અથવા તો એકબીજા પર પ્રભાવ, કૂતરો અને બિલાડી લઈએ, હોલો અને કાગડો લઈ લઈએ, તો આ બધા વચ્ચે એકબીજા વચ્ચે આકર્ષણ અથવા તો એકબીજા ઉપર જે પ્રકારના પ્રભાવો પડતા હોય છે એના વિશે આપણે એ પણ સજીવનું એક વિશિષ્ટ લક્ષણ છે, એકબીજા ઉપર પ્રભાવ પાડવો. પછી કોષની અંદર રહેલી આણ્વીય ભંજકતા. હવે મિત્રો આપણે ચેપ્ટર 8 જે છે કોષ પાયાનો એકમ એની અંદર ચર્ચા કરીશું કે આપણું શરીર છે એ ઘણા બધા કોષોનું બનેલું છે. કોષો ભેગા થઈ અને પેશીની રચના કરે, પેશીઓ ભેગી થઈ અને પેશીતંત્ર બનાવે, પેશીતંત્ર ભેગા થઈને એક અંગ બનાવે, અંગ ભેગા થઈને અંગતંત્ર બનાવે અને સજીવ બને. તો આપણો પાયાનો એકમ કોષ છે. અને આ જે કોષ છે એની અંદર આણ્વીય ભંજકતા. આણ્વીય ભંજકતા એટલે ઘણા બધી રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે. એની અંદર પણ બીજા નાના નાના અંગિકાઓ આવેલી છે જે કોષને આણ્વીય ભંજકતા પ્રદાન કરે છે. એટલે કે ઘણી બધી રાસાયણિક વિવિધતા પ્રોવાઈડ કરે છે. તો એ કોષ છે એ પણ સજીવનું એક વિશિષ્ટ લક્ષણ છે. કારણ કે કોષ છે એ જ સજીવનો પાયાનો એકમ છે. કોષ શું છે? સજીવનો પાયાનો એકમ છે, રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. બરાબર છે મિત્રો? તો આ હતા સજીવના વિશિષ્ટ લક્ષણો. એના પછી આપણે જોઈએ તો સજીવ વિશ્વમાં વિવિધતા. સજીવ વિશ્વમાં વિવિધતા. તો સજીવ વિશ્વની અંદર કયા કયા પ્રકારની વિવિધતાઓ આવેલી હોય છે? હવે વિવિધતાની આપણે ચર્ચા કરીએ તો પૃથ્વી ઉપર લગભગ 1.7 થી 1.8 મિલિયન જેટલા સજીવો આવેલા છે. એટલે કે ઘણા બધા સજીવો આવેલા છે. અને આ બધા સજીવો છે એમનું એકબીજાથી એક યા બીજી રીતે અલગ પડતા હોય છે. તો એ બધાનું સ્થાનની સાથે નામ બદલાતું રહે છે. શું થાય છે? સ્થાનની સાથે નામ બદલાય છે. હવે મિત્રો આપણે જાણીએ છીએ કે ઘણા બધા સજીવો એવા હોય કે જેમને અહીં કંઈક અલગ નામથી ઓળખવામાં આવતા હોય, બીજી જગ્યાએ કંઈક બીજા નામથી ઓળખવામાં આવતા હોય. આવું બની શકે ને કે એક વૃક્ષ છે, અહીં આપણે જેને આંબો કહીએ છીએ, આંબો, એ તમે કોઈ બીજા પ્રદેશમાં જાઓ તો એ લોકો એને મેંગો ટ્રી કહે છે. તો શું થશે? પેલો કે આ આંબો છે, તમે કહેશો કે મેંગો ટ્રી છે, પેલો કે નહીં આંબો છે, મેંગો ટ્રી છે. શું થશે? બંને વચ્ચે કોન્ફ્લિક્ટ થઈ જશે, ઝઘડો થઈ જશે. એકબીજાની વાત સ્વીકારવા માટે તૈયાર નહીં થાય. અને એ વસ્તુ માટે વૈજ્ઞાનિકોએ શું કર્યું કે નામકરણની પદ્ધતિ વિકસાવી. શું કર્યું? નામકરણની પદ્ધતિ વિકસાવી. અને એ નામકરણની પદ્ધતિ છે એના ઉપરથી શું થઈ શક્યું? દરેક સજીવને એક ચોક્કસ નામ આપવું પોસિબલ થયું. તો એ વસ્તુ જે દરેકને નામકરણ આપવામાં આવે છે, નામકરણની પદ્ધતિ છે. તો હવે આ નામકરણની પદ્ધતિની અંદર જે નામકરણ છે એ કેવું હશે? સાર્વત્રિક હશે. કેવું હશે? સાર્વત્રિક. સાર્વત્રિક એટલે કે યુનિવર્સલ. યુનિવર્સલ એટલે એ
એ નામ આખી પૃથ્વી ઉપર માત્ર એક જ સજીવને આપવામાં આવેલું હશે એ ટાઈપનું નામ આપવામાં આવશે. તો એ સાર્વત્રિક નામ હશે. હવે આ સાર્વત્રિક નામથી શું થશે? જે રીતે આપણું અને તમારું નામ હોય છે, એક ચોક્કસ નામ હોય છે, ચોક્કસ પિતાનું નામ હોય છે, એ ઉપરથી દરેક માણસ બીજા માણસથી અલગ પાડી શકાય છે, ઓળખી શકાય છે. એ જ રીતે સજીવોને પણ ઓળખવાની ક્રિયાવિધિ હશે, નામકરણ પદ્ધતિ હશે. હવે એ નામકરણ આપવાની પદ્ધતિ અને નામકરણ અને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? નોમેનક્લેચર. નોમેનક્લેચર કહેવામાં આવે છે. અને આ નોમેનક્લેચર છે એના આધારે જે સજીવની ઓળખ વિધિ થાય છે એના ઉપરથી આપણે સજીવની ઓળખ વિધિ કરતા હોઈએ છીએ. અને આ ઓળખ વિધિને શું કહેવામાં આવે છે? આઈડેન્ટિફિકેશન. તો શું થતું હોય છે? દરેક સજીવનું આઈડેન્ટિફિકેશન કરવામાં આવતું હોય છે. અને આ જે નામકરણ પદ્ધતિ છે એ કેવી હોય છે? તો સર્વ સ્વીકાર્ય. એટલે કે પૃથ્વી પર તમે કોઈ પણ જગ્યાએ જશો તો દરેક મનુષ્ય અને દરેક જે વૈજ્ઞાનિક છે એ આ નામકરણ પદ્ધતિને માન્યતા આપશે અને એ નામકરણ પદ્ધતિના આધારે જ કોઈ પણ સજીવનું નામકરણ કરવામાં આવતું હશે. હવે એ નામકરણ કરવાનું કાર્ય કોનું છે? તો વનસ્પતિ હશે. વનસ્પતિ અને પ્રાણીઓ. તો વનસ્પતિની અંદર આ નામકરણ કોણ કરશે? ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનક્લેચર કરી અને વૈજ્ઞાનિકોનું સંગઠન છે એ કરશે. એ જ રીતે પ્રાણીમાં કોણ કરશે? ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂઓલોજીકલ નોમેનક્લેચર કરીને જે સંસ્થા આવેલી છે એ. તો કોણ કરશે? હું એ લખી લઉં તમારા માટે, તો તમે પણ નોટ કરી લેજો. ઇન્ટરનેશનલ કોડ ફોર બોટાનિકલ નોમેનક્લેચર. અને અહીં ઇન્ટરનેશનલ કોડ ફોર zoological nomenclature. તો હવે અહીં ICBN એટલે કે ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનક્લેચર, ICZN એટલે ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂઓલોજીકલ નોમેનક્લેચર. તો આના ઉપરથી બનેલું છે ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનક્લેચર અને ઝૂઓલોજીકલ નોમેનક્લેચર, જે પ્રાણીઓ અને વનસ્પતિઓની અંદર સિમલ્ટેનિયસલી નામકરણ કરતા હોય છે અને એ નામકરણ વિશ્વની અંદર તમામ જગ્યાએ માન્ય રાખવામાં આવતું હોય છે. ઓકે મિત્રો, તો આ હતા સજીવના પાયાના લક્ષણો, એના વિશિષ્ટ લક્ષણો અને સજીવ વિશ્વમાં રહેલી વિવિધતાઓ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો એ પછી આપણે જોઈએ તો નામકરણ. નામકરણ એટલે કે નોમેનક્લેચર એટલે કે નોમેનક્લેચર. હવે આ નોમેનક્લેચરની પદ્ધતિ જે છે, નામકરણની પદ્ધતિ, એ દરેક વૈજ્ઞાનિકના કેટલા ઘટકો ધરાવે છે? 2 ઘટકો ધરાવે છે, જાતિ અને પ્રજાતિ. તો કેટલા ઘટકો ધરાવે છે? 2 ઘટકો, પ્રજાતિ અને જાતિ. આવા 2 ઘટકો ધરાવે છે અને 2 ઘટક ધરાવતા હોવાના લીધે એને શું કહેવાય છે? દ્વિનામી નામકરણ એટલે કે બાઇનરી નોમેનક્લેચર. કેવું કહેવામાં આવે છે? બાઇનરી નોમેનક્લેચર કહેવામાં આવે છે. અને આ બાઇનરી નોમેનક્લેચર કોના દ્વારા આપવામાં આવ્યું? તો કે કેરોલસ લિનિયસ દ્વારા આપવામાં આવેલ છે. એટલે કે દ્વિનામી નામકરણ પદ્ધતિ એ કેરોલસ લિનિયસ દ્વારા આપવામાં આવેલી છે. હવે આપણે એક ઉદાહરણ તરીકે લઈએ તો મેગ્નીફેરા ઇન્ડિકા, જે આંબાનું વૈજ્ઞાનિક નામ છે, આંબાનું સાયન્ટિફિક નામ છે મેગ્નીફેરા ઇન્ડિકા. તો
એની અંદર જે મેન્જીફેરા છે એ શું છે? પ્રજાતિ છે અને ઇન્ડિકા છે એ જાતિ છે. એટલે કે પ્રજાતિને હંમેશા આગળ લખવામાં આવે છે, જ્યારે જાતિને એના પછીથી લખવામાં આવે છે. હવે આ જે નામકરણ છે એના વિશેના અમુક સાર્વત્રિક સૂચકો વિશે આપણે અભ્યાસ કરીએ તો એની અંદર શું હશે કે ફર્સ્ટ પહેલો નિયમ આપણે જોઈએ તો હંમેશા લીટી અથવા તો ઇટાલિકમાં લખવામાં આવે છે. હવે લીટી અને ઇટાલિકમાં કેમ લખવામાં આવે છે મિત્રો? કારણ કે આ જે દ્વિનામી નામકરણ પદ્ધતિ જે કેરોલસ લિનેસે શોધી છે એ સૌપ્રથમ ઇટાલિક અને લેટિન એ સમયની અંદર પ્રચલિત થઈ હતી અને એટલા માટે એના જે બી નામ આપવામાં આવે છે એ લેટિન અને ઇટાલિક ભાષાના નામો હોય છે. એટલા માટે લેટિન અને ઇટાલિક ભાષાની અંદર લખવામાં આવતું હોય છે. ત્યારબાદ આપણે જોઈએ તો જે પ્રથમ નામ છે, પ્રથમ નામ એ પ્રજાતિ અને દ્વિતીય નામ છે એ જાતિનું સૂચન કરતું હોય છે. એટલે કે પ્રથમ નામ છે એ પ્રજાતિનું સૂચક હોય છે, જ્યારે બીજું નામ છે એ જાતિનું સૂચક હોય છે. એટલે કે મેગ્નિફેરા ઇન્ડિકા છે તો એની અંદર મેગ્નિફેરા છે એ પ્રજાતિ છે, જ્યારે ઇન્ડિકા છે એ જાતિ છે. એના પછી જોઈએ તો કે હસ્ત લિખિતમાં નીચે લીટી કરવામાં આવે છે, કારણ કે આપણે જે ઇટાલિકના ત્રાંસા અક્ષરો હોય છે એ આપણા નોર્મલ હેન્ડરાઇટિંગની અંદર લખી શકતા નથી. એટલા માટે આપણે એને લેટિન ઇટાલિક છે એનું મૂળ દર્શાવવા માટે એની નીચે અંડરલાઈન કરતા હોઈએ છીએ. તો એનું મૂળ ઇટાલિક દર્શાવવા માટે એની નીચે અંડરલાઈન કરવામાં આવે છે. એના પછી પ્રજાતિનો પ્રથમ અક્ષર મોટી લીટીમાં લખાય છે. હવે મિત્રો મોટી લીટીમાં એટલે શું? એ અક્ષર કેપિટલ હશે, પહેલી એબીસીડી. એટલે કે મોટી લીટીની અંદર પ્રથમ અક્ષર લખવામાં આવે છે, જ્યારે જાતિ છે એ નાની લીટીમાં લખવામાં આવે છે. એટલે કે પ્રજાતિનો જે પ્રથમ અક્ષર છે એ કેપિટલ લેટર હોય છે, જ્યારે બાકીના જે બધા લેટર છે એ સ્મોલ એબીસીડી એટલે કે નાની લિપિની અંદર લખવામાં આવતા હોય છે. એના પછી આપણે જોઈએ તો જાતિના નામ પછી કોઈ પ્રત્યય અથવા વૈજ્ઞાનિકનું નામ ટૂંકમાં દર્શાવાય છે. એટલે કે ટૂંકમાં વૈજ્ઞાનિક અથવા કોઈ પણ પ્રકારનો પ્રત્યય હોય તો એ દર્શાવવામાં આવતો હોય છે. ધારો કે અહીં મેગ્નિફેરા ઇન્ડિકા જે આમાંનું નામ છે તો અહીં મેગ્નિફેરા ઇન્ડિકા લીન લખવામાં આવતું હોય છે. લીન. હવે આ લીન છે એ શું દર્શાવે છે? તો જ્યાં કેરોલસ લિનિયસ છે એણે સૌપ્રથમ આનું વૈજ્ઞાનિક નામ આપ્યું, તો એટલા માટે એ વૈજ્ઞાનિકના નામનો પણ શોર્ટની અંદર એનો પ્રત્યય લખવામાં પણ આવતો હોય છે. તો આ હતા નામકરણના સાર્વત્રિક સૂચનો, એટલે કે એના મુખ્ય નિયમો જેનું આપણે પાલન કરવાનું હોય છે. હંમેશા લેટિન અથવા ઇટાલિકમાં લખવામાં આવતું હોય છે. લેટિન અને ઇટાલિક બંને સેમ જ છે. પછી પ્રજાતિનું નામ છે એ પ્રથમ લખવામાં આવે છે અને જાતિનું નામ એની પછી લખવામાં આવતું હોય છે. પછી ત્રીજો નિયમ હતો કે હાથથી લખતા હોઈએ ત્યારે એની નીચે અંડરલાઈન એટલે કે લીટી કરવામાં આવતી હોય છે, જે એનું ઇટાલિક મૂળ દર્શાવવા માટે આપણે કરતા હોઈએ છીએ. પછી જોઈએ તો કે પ્રજાતિના નામનો જે પ્રથમ અક્ષર છે એ મોટી લિપિની અંદર એટલે કે
કેપિટલ લેટર લખવામાં આવતો હોય છે, જ્યારે બાકીના બધા લેટર છે એ સ્મોલ એબીસીડીની અંદર લખવામાં આવતા હોય છે. જાતિનું નામ પણ સ્મોલ એબીસીડીમાં લખવામાં આવતું હોય છે. અને પાંચમો નિયમ કે જાતિના નામ પછી કોઈ પ્રત્યય અથવા વૈજ્ઞાનિકનું નામ લખવું હોય તો એ ટૂંકમાં લખવાનું હોય છે, જેથી કરીને ધારો કે કોઈ ક્ષેત્ર હોય જ્યાં એ સૌપ્રથમ શોધાઈ હોય, ઇન્ડિયા તો ઇન લખી દઈએ આપણે, અમેરિકા તો યુએસ લખી દઈએ, ઓસ્ટ્રેલિયા તો એયુ લખી દઈએ. તો એ રીતે ટૂંકમાં એનો પ્રત્યય લખવાનો હોય છે. અથવા કોઈ વૈજ્ઞાનિક હોય કેરોલસ લિનિયસ તો લિન લખી દઈએ, એલેક્ઝાન્ડર ફ્લેમિંગ તો ફ્લેમ લખી દઈએ. તો એ રીતે ટૂંકમાં એનો પ્રત્યય લખવાનો હોય છે. તો આ હતું મિત્રો આજનું લેક્ચર, જેની અંદર આપણે સજીવ વિશ્વની વિવિધતા વિશે, સજીવના ચોક્કસ અને વિશિષ્ટ લક્ષણો વિશે અને નામકરણની પદ્ધતિ જોઈ. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નામકરણની અંદર વર્ગીકરણની જે પદ્ધતિઓ છે, કઈ કઈ પદ્ધતિથી વર્ગીકરણ કરવામાં આવે છે એ વિશે વિગતે અભ્યાસ કરીશું. તો આજનું લેક્ચર ભણવા બદલ આપનો આભાર. આમાંથી ઘણું બધું તમે શીખશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને આપણે જે યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી અને આપણા વિડીયોને શેર કરો એવી વિનંતી. થેન્ક યુ.